દિવાળી સ્પેશિયલ એવા ડ્રાયફ્રૂટ ઘૂઘરા હું બનાવવા જઈ રહી છું. ચાલો એની રીત જોઈએ. ટોપરાનો છીણ આપણે ધીમા તાપે શેકી દઈશું. એટલે એની અંદર આપણે ઇલાયચીનો પાવડર, તો બદામનો ભૂક્કો છે, કાજુનો ભૂક્કો છે અને દ્રાક્ષ મેં ઝીણી સમારી લીધી છે. એ ત્રણેય વસ્તુ આપણે એની અંદર એડ કરી દઈશું. આપણે જોઈતા પ્રમાણમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ઘૂઘરાના ઉપરના પડ માટે આપણે મેદાનો લોટ લીધો છે. એની અંદર મીઠું, તેલ અને ઘીનું મોણ નાખી આપણે સરસ લોટ બાંધી દઈશું. લોટ આપણે સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એમાંથી લુવા બનાવી અને એની અંદર આપણે ફિલિંગ પૂરી દઈશું. ને હળવા હાથે આપણે એને આ રીતે દબાવી દઈશું. આ રીતે સરસ મજાનો ઘૂઘરો આપણો તૈયાર થઈ જશે. તેલ આવી ગયું છે. આપણે હવે ઘૂઘરા તળી દઈએ. ખૂબ હળવા હાથે તેલમાં આપણે ઘૂઘરાને મૂકીશું. ગેસની આંચ મધ્યમ જ રાખવાની છે. હવે આપણે ફેરવી લઈશું. અને હવે ઘૂઘરાને આપણે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો કે ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. તો મારી આ રેસીપી તમને ગમે તો જરૂરથી તમારા ઘરે બનાવજો. લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો. આવજો.